આજનો કાર્યક્રમ પાર્ટીની કાર્યકર્તાઓની પ્રદેશ અધ્યક્ષ સાથેની બેઠક હતી અને કાર્યકર્તાઓની જ્યારે ઇન હાઉસ બેઠક હોય ત્યારે એની વાત પણ કાર્યકર્તાઓ સુધી સીમિત જ રહેવી જોઈએ. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં દરેક જિલ્લામાં અલગ અલગ બેઠકો થઈ રહી છે. એવામાં આજે અમદાવાદ શહેરમાં ભાજપ દ્વારા અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં CR પાટીલ સાથે અલગ અલગ ધારાસભ્યો અને સાંસદો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંગે અમદાવાદ પૂર્વના સાંસદ HS પટેલનું શું કહેવું છે, આવો સાંભળો. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં એકમાત્ર એવી પાર્ટી છે કે જેનો એજન્ડા સ્થાપના કાળથી એક જ છે. અમે શરૂઆતથી જ કહીએ છીએ, જ્યારે ભારતીય જનસંઘ હતી અને 1980માં ભારતીય જનતા પાર્ટી બની, પણ અમારા એજન્ડામાં અમારા ધ્યેયમાં કોઈ પરિવર્તન નથી. અમે શરૂથી કહેતા હતા 370 હટાવીશું, રામ મંદિર બનાવીશું, બંને એજન્ડા પાર પડ્યા છે. એની સાથે સાથે અમારા દીનદયાળ ઉપાધ્યાયજી જે એકાત્મ માનવવાદ, છેવાડાના માનવીના જીવનમાં સુધાર સુગમતા લાવવા માટે અનેકવિધ યોજનાઓ નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 10 વર્ષમાં અમલમાં મૂકી છે. ચાહે જનધન યોજના હોય, ગરીબ કલ્યાણ અન્ન યોજના હોય, જન આરોગ્ય યોજના હોય, ઉજાલા યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, આવી અનેકવિધ યોજનાઓના થકી છેવાડાના માનવીના જીવનમાં જે સુધાર આવ્યો છે. અમે વિસ્તારમાં જઈએ છીએ ત્યારે લોકોની આંખોમાં નરેન્દ્રભાઈ મોદી માટેનો અતૂટ વિશ્વાસ જોવા મળે છે અને અમે આ યોજનાઓ, અમારો જે સંકલ્પ હતો 370 અને રામ મંદિર, એ અમે પૂર્ણ કર્યા છે. વાત લઈને જનતા જોડે જઈશું અને ગુજરાતની 26 બેઠકો 5 લાખ કરતાં વધુ મતોના માર્કથી જીતીશું, એ વિશ્વાસ છે મને. તો આ રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો એજન્ડા તો નક્કી કર્યો છે, પરંતુ એ લોકો સમક્ષ અત્યારે નહીં લાવે. જ્યારે ચૂંટણીની આગાશ થશે, જ્યારે લોકસભા ચૂંટણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, ત્યારે આ નિયમો જે છે, એમના એજન્ડા છે, એ બહાર પાડવામાં આવશે. તમને શું લાગે છે આ વિષયને લઈને? તમે શું વિચારો છો? કઈ પાર્ટી છે અને કયા પાર્ટીના નેતાઓ જે મજબૂત દાવેદારી ધરાવે છે? તમને શું લાગે છે વિષયને લઈને? કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.